નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિડીયોમાં TYBSc કેમેસ્ટ્રી પેપર નંબર 301 ઓર્ગેનિક કેમેસ્ટ્રી છે એની અંદર યુનિટ 4Bમાં પ્યુરિન અને પિરિમિડિનના આપણે કેટલાક સંશ્લેષણો આગળ જોઈ ચૂક્યા છે. જો તમે પ્યુરિન, એડેનિન, ગ્વાનિન અને પિરિમિડિનના જે સંશ્લેષણ છે એ વિડીયો હજુ જોયો ના હોય તો ચેનલ પર જઈને જોઈ શકો, અથવા લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જ્યાં જઈને પણ તમે જોઈ શકો છો. તો આજે આપણે એ વિડીયોમાં સંશ્લેષણ જોઈશું યુરેસિલનું, એટલે કે સિન્થેસિસ ઓફ યુરેસિલ. સંશ્લેષણ આપો યુરેસિલ. તો એમાં સૌથી પહેલાં તમારે યાદ રાખવાનું છે યુરિયાનું સ્ટ્રક્ચર, જે તમે પિરિમિડિનમાં જોઈ ગયા છો કે બંને બાજુ NH2 ગ્રુપ છે એમિનો અને વચ્ચે C++O. બરાબર, આ સ્ટ્રક્ચર છે યુરિયા. એની જ્યારે પ્રક્રિયા છે ઇથાઇલ એક્રિલેટ, એટલે કે C++O, OC2H5, અહીંયા CH ડબલ બોન્ડ CH2, એટલે ઇથાઇલ. એની જ્યારે આપણે ઇથાઇલ એક્રિલેટ સાથે પ્રક્રિયા કરીએ છીએ, કેટલા તાપમાને? 210°C તાપમાને જ્યારે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે અહીંથી OC2H5 અને આમાંથી એક હાઇડ્રોજન બહાર નીકળે છે. તો અહીંયા આપણને C2H5OH એક ઇથેનોલ બહાર જોવા મળે છે બાય પ્રોડક્ટ તરીકે. અને બાકીનું જે સ્ટ્રક્ચર છે એમાં અહીંયા એક હાઇડ્રોજન છે એ પોતાને બંધ બનાવવામાં પોતાની ભાગીદારી આપશે. તો બાકીનું સ્ટ્રક્ચર આપણે દોરી દઈએ તો C++O NH, C++O NH, આમાંથી એક હાઇડ્રોજન હતો અહીંયા બંધ બનાવવામાં ભાગીદારી કરશે. તો અહીંયા વધ્યું CH ડબલ બોન્ડ CH2 અને આ રીતે. બરાબર, હવે અહીંયા બંધમાં એક ફેરફાર જોવા મળે છે કે તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે પ્રક્રિયા કરો છો ત્યારે જે આ ડબલ બોન્ડ છે, ડબલ બોન્ડમાંથી એક બંધ તૂટીને ઉપર હાઇડ્રોજનમાં ફેરવાઈ જાય છે. તો અહીંયા એક કરેક્શન તમારે કરવાનું રહેશે કે સિંગલ બોન્ડ આવશે અહીંયા, સિંગલ બોન્ડ CH2, અને ડબલ બોન્ડ હતો એક સિંગલ બોન્ડ ઉપર જતો રહેશે એટલે અહીંયા CH2 થઈ જશે. બરાબર, તો આ જે સ્ટ્રક્ચર આપણને મળે છે એ સ્ટ્રક્ચર છે ડાયહાઇડ્રો યુરેસિલ. ડાયહાઇડ્રો યુરેસિલનું સ્ટ્રક્ચર આપણને મળે છે. હવે આની જ્યારે પ્રક્રિયા આપણે એસિટિક એસિડ સાથે કરીએ છીએ CH3 COOH અને Br2 જળ, એટલે કે બ્રોમિન જળ સાથે, તો બ્રોમિન જળને હું આ રીતે લખી શકું Br જળ. બરાબર, હવે એમાંથી પ્રક્રિયા શું થશે? તો અહીંયા જે ડાયહાઇડ્રો યુરેસિલ છે એમાંથી એક હાઇડ્રોજન આમાંથી દૂર થશે અને આમાંથી એક બ્રોમિન દૂર થશે. તો અહીંયા HBr દૂર થતો જોવા મળે છે. બાકીનું જે સ્ટ્રક્ચર છે એ દોરીએ તો C++O NH, C++O NH, CH, અહીંયા Br એક આવી જશે, એક વધે, અને નીચે CH2. બરાબર, આ સ્ટ્રક્ચર જોવા મળે છે. તો આનું નામકરણ કરીએ આપણે. બરાબર, તો 1 2 3 4 5 6. તો આનું નામ થશે 5-બ્રોમો ડાયહાઇડ્રો યુરેસિલ. આનું નામકરણ થશે. બરાબર, ત્યારબાદ એના પછી આગળ જ્યારે પિરિમિડિન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અહીંયાથી
HBr છે એ છૂટો પડશે અને અહીંથી છૂટો પડે એટલે કાર્બનની શૃંખલા ખાલી પડે એટલે અહીંયાથી જે એક હાઇડ્રોજન છે એ પોતે અહીંયા બંધ બનાવવા માટે ભાગીદારી આપશે. તો સ્ટ્રક્ચર કંઈક આવું જોવા મળશે. C++O NH C++O NH CH CH બરાબર. તો આ આપણને જે સ્ટ્રક્ચર મળે છે એ યુરેસિલ છે. એ યુરેસિલનું કીટો સ્વરૂપ મળે છે. કોનું? યુરેસિલનું કીટો સ્વરૂપ મળે છે. હવે એની પ્રતિવર્તી પ્રક્રિયા કરવાની છે આપણે. તો પ્રતિવર્તી પ્રક્રિયામાં ખબર છે અહીંયા એક બોન્ડ છે એ બહાર જશે. અહીંયા જે હાઇડ્રોજન બનશે પોતાને બંધ બનાવવામાં ભાગીદારી આપશે. અહીંયાથી આ બંધ બહાર જશે. આ હાઇડ્રોજન અહીંયા અટેક કરશે. એ રીતે પ્રક્રિયા થશે. તો અહીંયા શું થશે? COH ડબલ બોન્ડ N COH ડબલ બોન્ડ N CH ડબલ બોન્ડ CH. તો આ સ્વરૂપ થયું ઇનોલ, યુરેસિલનું ઇનોલ સ્વરૂપ. તો તમને એક માર્કમાં પણ પૂછી શકે કે યુરેસિલનું કીટો ઇનોલ સ્વરૂપ દર્શાવો. તો તમે આ રીતે દર્શાવી શકો છો. બરાબર. તો આજે આપણે આ વિડીયોમાં શું જોયું કે યુરેસિલનું સંશ્લેષણ જોયું. બરાબર. તો જો યુરેસિલનું સંશ્લેષણ કરશો તો તમને એના પછીનું જે સંશ્લેષણ છે થાઇમિન એ તમને એકદમ ઇઝી સ્ટેપમાં તમને યાદ રહી જશે. કેમ કે આમાંથી થોડોક જ ફેરફાર થાય છે થાઇમિનની અંદર. બરાબર. યુરેસિલ બાદ જે થાઇમિન આવે છે એમાં થોડોક જ ફેરફાર જોવા મળશે. યુરેસિલમાં શું થશે તમને એક હિન્ટ આપી દઉં કે જે અહીંયા તમે હાઇડ્રોજન જુઓ છો, આ હાઇડ્રોજન, એ હાઇડ્રોજનને રિમૂવ કરીને ત્યાં મિથાઇલ સમૂહ એડ કરી દેશે અને આખી પ્રક્રિયા તેમને કરાવશે. બરાબર. એ રીતે જ સેમ પ્રોસેસ થશે. બરાબર. જે હાઇડ્રોજન દૂર કરી CH3 એ રીતે જોવા મળશે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. બરાબર. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરી દેજો, શેર કરી દેજો તમારા મિત્રો સાથે અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો બેલ આઇકનમાં, જેથી તમને આવનારા વિડીયોની નોટિફિકેશન મળી રહે. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.